હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધે મજામાં ને? હોપ કે તમે બધાય મજામાં જ હશો. આજે ફાર્મ વહેલા સવારમાં આપણે ફાર્મમાં રાઉન્ડ મારવા મળ્યા છે. મેં પહેરી લીધી છે આજે કેપ. તો જો અત્યારે વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે ને વાગી ગયા છે 8. તો અહીં જો મસ્ત મજાના ફૂલ ખીલા છે. આપણે જઈશું ત્યાં. સાંજે બહુ રહેમાન બહુ કૂદકા માર્યા ને બહુ પેટમાં દુખી ગયું, એટલા મેં દાંત કાઢ્યા, વધારે મજા આવી ગઈ. તો એવું બધું છે. અને આ કયું ફૂલ છે ને, આને શું કહેવાય, મસ્ત આવ્યું છે. વાવ, નાઈસ, સરસ મસ્ત મજાનું ફૂલ આવી ગયું છે. તો ચાલો આપણે આમ જાવી, કારણ કે બની ગયો છે અત્યારે સા. તો ચાલો હવે છે ને આપણે જાવી ચા બનાવે ત્યાં. અને કાનાભાઈ કરી રહ્યા છે બ્રશ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ગાઈઝ. પારસ, ગુડ મોર્નિંગ. લે ઈ તો રહી ગયું લોસા લબાસા. પિંકુ મેડમ, ગુડ મોર્નિંગ. ચા બની ગઈ છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. આમ જો છોકરાઓ સાદું કયું ઢોળા હે બેટા. હા, એકતા બેન જમરૂખ નથી ઓલા કરવા પેલા પા છોકરાને. દેવસ બે હાથે પીટું, બે હાથે પીટું. તો ચાલો એવું બધું છે આપણે અત્યારે. કાનાભાઈ, કાનાભાઈ, કાનાભાઈ ચાની ચુસ્કી મારી. બસ ઈ તરફ જઈ રહ્યો છું. પણ ફ્રેન્ચ ફ્રાય ખાવાની છે મારે છોકરા માટે. સૌપ્રથમ સામે વ્લોગ બને એમ છે અત્યારે. કાને કૂતરું જો કાને ઊભું થઈ. તો મસ્ત મજાનો અત્યારે ચા પીવાની ઈચ્છા છે. તો ચાલો ચા પી નાખી દઈએ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમ જો હાલો હવે આપણે બનાવવાનો છે લોચો. ચાલો હાલો બધાયનો કરી નાખીએ આપણે લોચો. તો અત્યારે છે ને કાંઈ ભેગું નથી થાય એમ, તો મેં લઈ લીધો ચા. મસ્ત મજાનો ભાખરી નહીં મળે અત્યારે લોસો મળવાનો છે. સવાર ફિક્સ ને લોસો. હું કીયું કાંઈ નો કરે ઈ દીકો એને માગે એટલે ગઈ. તો ચાલો. અને કાના આદુ નાખ્યું છે કે આદુમાં સાસ? હે બહુ તીખી છે એવું છે. ઓય જો કાનાભાઈ, બોલો. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ આવડી ગાઈસ એન્ડ એવરી ફ્રેન્ડ્સ. બધાને સવારની શુભ સવાર. પાડો અત્યાર સુધી હું તો નથી ત્યારે જાગીને કે ગુડ મોર્નિંગ. હા બોલો. ઓરો ઓરો ફ્રેન્ચ ફ્રાય મળે છે તળાવા. પારસ ખાવાની છે ને? હે ખાવાની છે ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ ઓય ઈ સિપ્સ ની વાટ આટા મારે ડિસ્પ્લે. એકતા બેન કે મે ગજીબો સાફ કરો કામ વાળી એવી. છોકરાએ બોલાવી છે અત્યારે સવાર સવારમાં ઝપટ. ભાઈ ગલું આવ્યું, ગલું નહીં ખાવું. દેવેશ મને ખાવા આય ઓતંગ સગાવે છે સમજો. હે દેવેશ તને સગાવતા આવડે છે? પકડી રાખજો. હે દેવેશ, અરે ઈ તો જોવડી વાગી જાય એમ ક્યાં હે ને. તને આવડે છે દેવેશ સગાવતા? આ પકડી રાખવાનું તારે બસ. જો ખાલી પકડી રાખીને હાથમાં વાગી જાય. ક્યાં છે પતંગ દેવેશ? કોને વાગી ગયું? એ પડી ગઈ. અહીંયા જો નાની એમથી વાડી છે અત્યારે. પાપડી એવી ગઈ છે, પાપડી જ કહેવાય ને. પણ તુવેર આવીશ પણ એમાં દાણા નથી આવ્યા છે. તો એ વાવાઝોડા રેવા નહીં દીધા હોય. અરે વાહ, ગલકું આવ્યું છે કેવું ઝીણું એવું. તો મસ્ત મજાનો ગુવાર ને એવું બધું વાવી દીધું છે. આપણો લોસો તૈયાર થઈ ગયો છે. તો આપણે લોસો ખાવા માટે બેસી ગયા છે. તો ચાલો પારેશ આપણે લોસાનો લોસો કરી નાખી. પ્રદીપભાઈ બસ આમ જોત કરી ઠલવે ઈ. આ હોનાને સમસી લાવો. આ બધા નથી ખાવો એવું લાગે છે મને. અત્યારમાં ખાઈ લીધો લોસો. લોસો ખાઈને છે ને આ થઈ ગયા આમાં બાથમાં નાવા. મારા દેવાંશ નાતા શીખી ગયો. અલે મલકાનો મોકલી જાવ ને રીટો ગુનેગાર કરી દીધો. હે કાના ભાઈ પણ નાયો કે નહીં? આમ જોત ખરી. હા નાતો જ નથી. આ થઈ ગયો કાદી, આ થઈ ગયો. એવું નતું આ દેખો ને નજરે કામ નખો પાયરો.
પિંકુ લઈ જા પિંકુ ને આમ જો બહુ તાજું નથી કે બહુ તાજું નથી જો તો ખરેખર દેવાંશ ને બહુ મજા આવી ગઈ છે ને આ બધા ઈસકવા માંડ્યા છો તો અત્યારે જો અમે નાઈ ધોઈને થઈ ગયા છે એવી ફ્રેશ તો અહીંયા ગલ્લો ગલ્લો આવી ગયા છે તો રમાડવા મળ્યા છે ને ઓલા પણ ફોટોશૂટ ચાલુ છે ભાઈ બેન પતંગ સગાવે છે તમે બે બેન શું કરો છો એવું છે એમ ને કયું કોના દાદા છે મારા દાદા છે તો અત્યારે છે ને જમવાનું લેવા ગયા છે હવે શું જમવાનું લઈને આવી હમણાં નક્કી કરવી શું લાવવાનું છે ગયા છે કે ફોન કરજો તો ગયા છે લેવા આ ગટુલિયું હાલો હાલો ગલ્લું ગલ્લું કે તો તારા બેન ની દોસ્તા થઈ જાવ આમ જો બધા પોઝ દેશે જઈની બધું મિક્સ છે આજે આજે મકર સંક્રાંતિ છે મકર સંક્રાંતિ તો હેપી ખીહર એમ હેપી ખીચડા ખીહર સાચી વાત છે ખીચડો આવે ને એટલે લબર છે એ ન ખવાય કુકુ આમ પતંગ ને ફિરકી ને બધું લાવ્યા છે હો બધું લાવ્યા છે બધો એન્જોય અમે કરીશું છોકરા અત્યારે એની મોજમાં બધા એના ફોટામાં અને હું શાંતિથી અહીં બેઠી મને નાયા ધોયા વગરના પતંગ સગાવા મળ્યા છે હે જઈ કુતરા બેબી કેવો બાજે છે કેતો શ્રીવલ્લી પારાસ બોલાવે શ્રીવલ્લી ઉતરીને પુષ્પા આવે રોટલી લઈને આવે ચાલને શ્રીવલ્લી રોટલી પર ઉતરી પડશે કોણ પછી શાક રોટલી ઉપર શ્રીવલ્લી ઉતરી પડશે એ લે આ તો બાઈકો આવ્યો હે બાઈકા આ શ્રીવલ્લી રેડી થઈને આવ્યો શ્રીવલ્લી અમારો કીડી મરી ગઈ એ કીડી મરી ગઈ કીડી કાના વાગ્યું છે હે આય હામુ જોમાં નોત પડાય ને પરાયણ દો થયો પરાયણ દો જરા પરાયણ નો બેહાડ ના પડતી હોય ઉતરી ગઈ બાઈ કયો તારો પુષ્પા ક્યાં ગયો રોટલી ને શાક લેવા રોટલી ને શાક લેવા રોટલી શાક ને મોરડિયા ઝુકેગા નહીં સાલા નો ઝુકે અહીંયા ધબડા ધબી બોલે છે ક્યાં વાગ્યું બોલે તું ખોટું લાગ્યું અઠે મારે અમારે જો અહીંયા બધા સાસનો જમાવટ ચાલે છે સાસ વાળા મેડમ ફટાફટી સાસ આપો તો અત્યારે છે ને અમે જમી કારવીને થઈ ગયા છે ફ્રી થઈ ગયા ને તો બધા હવોના ફોન લઈને ડબલા લઈને બેસી ગયા છે ફોનના અને હું નથી બે ખાલી એક આપણે યાર છે ને કેદડા એવા બધા ભૂલ પડી ગઈ છે આવવાનું હતું નહીં પણ આ તો ઠીક હવે ભૂલ પડી ગઈ એવું છે હવે જોવી બાકી નકડાવે જો આગળ વહી જવું છે ઘરે અહીંયા રહેવું નથી એમ તો આપણે અત્યારે ગોસ રમવાની ઈચ્છા છે પણ કોઈ હાલતું નથી હું હાલું છું અમારે જો પિંકુ જો હાલી એકતી નથી હું તૈયાર છું મિસ્ત્રી આ ખાઈ ટવી તું તો અત્યારે જો મેં રીલ્સ થોડીક શૂટ કરી નાખી છે મસ્ત મજાની રીલ્સ શૂટ થઈ ગઈ છે તો ચાલો અત્યારે બધા ખાઈ છે પાઇનેપલ તો આપણે જઈશું પાઇનેપલ ખાવા હેજી લે અશોકભાઈ તમે ને અહીંયા હે
અશોકભાઈ તમારા ચશ્મા કેમ વહી ગયા? તું લઈ ગઈ તે આવીને ભૂષણ આવું ભૂષણ તારું તારું વખાણ ઘરમાં તું અશોકભાઈ શું હાલે કેવી કરે ઉત્તરાયણ તમારી? એટલા પતંગ કાપ્યા આખા ગામે આપણે બધાય પણ મેં એકાઈ નો કાપ્યો. સંદીપ તને મારા પર ભરોસો નહીં કે બહુ ડાયસો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઈ વાત એટલું બધું ફટાફટ. વિરલબેન આવી ગયા. વિરલબેન હા કેમ એમ થઈ રહ્યું છે? જો હજી હું સવારનો નાયો નથી ને નાવાનું થાકતોય નથી. કેમ ખબર ટાઢું પાણી બહુ આવે છે ને ગેસનો બાટલો વહી જાય એમ હતો એટલે હું એક બાકી રહ્યો. પણ છોકરાએ વારો ન હોય. એમાં એવું થયું હું વાટે ને વાટે 12 વાગ્યા પછી મેં કીધું હું સાંજે ભેગું નાઈ લઈ. પણ તોય આ છોકરા ઘડીક ને ઘડીક ખાઈ પી નકરું 2 નંબર ખાઈ પી નકરું 2 નંબર જ તે. એ બાપમાં તો બાપ જાવતો તો જીવ ઉપર વયો જાય. કોઈ મેં તો જોયા ને યાર વિડીયો લીધો કોઈનો તો આવામાં વિડીયોમાં આવશે. મજા આવી ને પણ હે બહુ મજા આવી ને હે ભારતજી કેવી મજા આવી? એમ કહે છે આ પારસ કોમેડી નથી કરતી. કોમેડી રોજ આવતી પણ કોમેડી કેમ થવા આવતી? હવે થોડી વાર પછી આવશે. પૈણમાં આવશે પછી કા હવે કલાક પછી પારસના પૈણમાં આવશે કોમેડી. દયા મારો ટમેટા બનાવે છે મસ્તીકના. દયા બરાબર હો દયા એકડો પરાણી નીચું દયા ના ના પરાણી નીચું ખાવામાં આપણે કોઈ પરાણી નીચું પ્રેમનું હોય જ નહીં. અર્જુન જો ફોટા પાડો છે ને તમને લિસ્ટી પૂકરી કરીને આવી ગઈ સમજો. આ તો 2 વળી પાછા બાવલું ને બાવલાન માં બધા ફોટોશૂટ કરવા માટે છે ને જેન્ટ્સ બધા એમ બેઠા છે ને અમે બધા ફોટોશૂટ કરવા પોઝ કેડે પોઝ મળ્યું છે આપવા. એવું બધું છે અત્યારે. પતંગ તો કઈ સગાવી નહીં પણ આખા ગાર્ડનમાં પતંગ ને દોરા દોરા કરી મૂક્યું છે. ગર્ભ સંસ્કાર પ્રી વેડિંગ ફોટોશૂટ ચાલુ છે. ગર્ભ સંસ્કાર પ્રી વેડિંગ ફોટો થાય છે. અમારે ફોટોશૂટ ચાલુ છે ગર્ભ સંસ્કાર. તો અત્યારે જો અમે લેવી છીએ ફામેથી વિદાય. તો ચાલો અજય લીધી રે વિદાયું અમે ફામથી ઓ ફામ જ આવી ઘરે જઈને આપણે મળવી બધા. ચાલો તો અત્યારે જો અમે આવી ગયા હતા ફામેથી અંદર વચમાં બહુ ડિસ્કસ કર્યું કે જમીન જાય આપણે જમીન જાય પણ જમીન અમે આવ્યા નહીં. ઘરે આવીને ચા ભાખરી જ ખાધી તો પાવર હજી આવ્યો જ છે મતલબમાં. તો અત્યારે જો આપણું ડેકોરેશન થાય છે એટલે આપણે કાલે છે આપણે નાનકડો એવો હવન. એને કયો હવન કહેવાય? ગર્ભ સંસ્કારનો હવન છે આપણે. તો કાલે હવન કરવાનો છે અને પંચમાસી બાંધવાની છે. એવું બધું કાલે છે. તો એના માટે આપણે છે ને આપણે લગાડવાની છે કાંધી પટ્ટી. તો ચાલો ફટાફટ આપણે કાંધી પટ્ટી લગાવી દઈએ. ડેકોરેશન મસ્ત મજાનું થઈ ગયું. હવે ભાઈ ક્યાંય જવા નથી. ડેકોરેશન મારો ન થાય ને ત્યાં લગી તો પણ પી આવશે ને પાસે છે આપણું. વિરલ ડેકોરેશન કરવા આવી છે ખોટું બોલમાં ને કામથી આવી હતી. અહીંયા અમારે કાલે હવન છે. હવન એનો છે ગર્ભ સંસ્કાર કહેવાય છે પણ હવે મને બહુ ડીપમાં નથી ખબર. કાલે હવન છે આપણે. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય અમે ઉપર અત્યારે લગાવતા હતા તો અત્યારે લગાવીને જો નીચે આવી ગયા છે થોડું ડેકોરેશન કરી નાખ્યું છે. તો કાલે સવારે પૂજા છે તો સવારે વહેલું જાગવાનું છે. તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.
કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.